ભગવાનના સ્વરૂપનું દર્શન કરતા કોને આનંદ ન થાય, કોને થાક લાગે? ગમે એટલા ચાલીને ગયા હોય, ડેરામાં ઉભા હઈએ, આપણે ઠાકોરજી 2 જણા હોય, કોઈ સેજ કોઈ ત્યાં ભીડ જ ના હોય, ત્યાંથી ખસવાનું મન થાય ખરું? બસ એના જેવું જ આ છે. પ્રભુ વનમાં પધારેલા છે, ગામની પાદરે પોતાને ત્યાં, અને કોઈ જાતની ઝાઝી ભીડ નહીં. એટલે પ્રભુના દર્શનનો આનંદ એટલો બધો છે ઘર આંગણે કે લોકો થાકતા નથી. બસ પ્રભુના દર્શન કર્યા જ કરીએ. અને બધાએ પોતપોતાની રીતે ઘણી મન કલ્પનાઓ કરી, પણ એક કંઈક સજ્જન સમજુ અને ઠરેલ માણસ કહે છે, એક કહી એ સહજ સુહાય. અરે ભાઈ, આ તો વિધાતાનો કોઈ દોષ નથી, કોઈનો દોષ નથી, કઈનો દોષ નથી, એના બાપનો દોષ નથી. આ તો આપણા પ્રારબ્ધમાં લખ્યું છે ને, સાહજિકતાથી. એટલે અહીંયા ઘેર બેઠે ગંગા લઈને આવ્યા છે. ઘેર બેઠે ગંગા હોય તો હરિદ્વાર કે કાશી પ્રયાગ જવું પડે? ગંગા સારે ઘરે જવાની શી જરૂર? તો અહીંયા સૌને ઘેર બેઠે આવીને મળ્યા છે. એટલે કે છે કે બીજી બધી જે એમના દોષ જોવાના છોડી દો. આ દોષ જોયા કરીએ છીએ, વિધાતાએ આમ કર્યું, આણે આમ કર્યું. બધી બીજી પંચાયતમાં પડ્યા વગર ભગવાનના દર્શન કરી લો. માણસને કંઈક પણ આવી સારી પરિસ્થિતિ મળી અને પછી બીજા જોડે એને સરખાવા જાય અને બીજી વાતો કાઢે. એટલે આ સજ્જન કોઈ ગંભીર ભગવત ભક્તોએ કહ્યું, એક કહી કે સહજ. અરે, આ તો આપણા ભાગ્યમાં લખ્યું છે ને, એટલે સાહજિકતાથી આપણા ગામની પાદરે પધાર્યા છે. અને એટલા સરસ, એટલા સુંદર છે. વિધાતાને તો કઈ દોષ આપશો જ નહીં. કઈ વિધાતાની રચના નથી. આત્મયોની સ્વયં જાતો વૈખાન, જે વેદોએ ગાયું છે શામ ગાન, આ તો વાલખિલ્ય છે, વૈખાનસ છે. આત્મયોની સ્વયં જાત. એને વૃદ્ધાવસ્થા ન હોય, એને કોઈ જન્મ પણ ન હોય. વિધાતાની કયું ગજુ બ્રહ્માનું કે આવી સુંદર રચના ભગવાનના શ્રી વિગ્રહની વિધાતાની કોઈ તાકાત છે કે રચી શકે? તો કે છે, આપ પ્રગટ ભય અતે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા. આ તો સ્વયં પ્રગટ થયેલા છે. કઈ વિધાતાની આ કૃતિઓ એનું સર્જન છે જ નહીં, બીજી ન બનાય. વિધાતા તો આમાં એની આવડત હોય જ ક્યાંથી? જેણે આટલી બધી ભૂલો કરી એની યાદી, એનું લિસ્ટ બધું જ મૂકી દીધું, અને તે ગામડાના લોકોએ મૂકી. તો કે એ વિધાતા આટલી બધી ભૂલો કરવા વાળો, એને કઈ આવું આવડતું હશે ખરું? એની કઈ તાકાત? એ આપ પ્રગટ ભય, જાતે જ પ્રગટ થયા છે. બસ આપણા બધાને કૃતાર્થ કરવા માટે, આપણને દર્શન આપવા, આપણા જીવનને સાર્થક કરવા માટે સ્વયંભૂ આત્મયોની છે. એને કોઈની પાસે જન્મ લેવો પડતો નથી. એને જન્માવનારું પણ કોઈ હોતું નથી. આ ભક્તો એકલા ખરા કે ભગવાનને પ્રગટ કરી. તો એમ વિધિ ન બનાય. વિધાતાનું આમાં કશું જ ગજુ નથી, એ કશું જ ના કરી શકે. જહાં લગી વેદ કહી વિધિ કર. આ વેદોની અંદર જે કઈ જુદા જુદા કર્મ, જુદી જુદી યોનિઓ અને જુદા જુદા જે કઈ ભાવો છે, એ બધા જેટલા વેદોમાં બધા એનું વર્ણન કર્યું હોય, બધું જ એક બાજુ મૂકી દઈએ. આંખથી, કાનથી કે ઇન્દ્રિયો જ્યાં જ્યાં પહોંચી શકતી હોય,
ઇન્દ્રિયો જેને સમજી શકતી હોય, આંખ, નાક, કાન, મોઢું, હાથ, નયન, શ્રવણ, મન, ગોચર. ગો એટલે ઇન્દ્રિયો. ઇન્દ્રિયો જેનું જેનું વર્ણન કરી શકે, જેને ઓળખી શકે, જીભ સ્વાદને ઓળખી શકે, નાક ગંધને ઓળખી શકે, એમ મન અને ઇન્દ્રિયો જ્યાં જ્યાં સુધી બધાનો પરિચય મેળવેલો છે પોતપોતાના રસમાં, ત્યાં સુધીનું જે કઈ વર્ણન છે વેદોની અંદર એ બધું જ ચૌદ ભુવનમાં, 7 આકાશ ને 7 પાતાળ, એ 14 ભુવનની અંદર શોધીને જોઈએ, ખૂણે ખૂણે ઘેર ઘેર જઈને જોઈએ તો પણ એ શ્રવણ, નયન, મન, ગોચર, બર જે બધું વર્ણન કર્યું છે વેદોની અંદર, ઉપનિષદોમાં, પુરાણોમાં, કે આવા હોય, આવા સુંદર હોય, આવા મકરાકાલ કુંડળ પહેર્યા હોય, આવું નાક હોય, આવી સુંદર આંખો હોય, આવા કાન હોય, જે કઈ વર્ણન કર્યું હોય એ બધાથી પર છે. હો જાઉં જહાં લગી દેખાવું ખોજ ભુવન 10 ચાર. જોઈ આવો એ વર્ણન પ્રમાણે, શોધી આવો, શોધવા નીકળો. ક્યાંથી ચડે? મહાભારતમાં ભગવાને સ્વયં 2 જણને બોલાવીને જુદું જુદું કામ સોંપ્યું અને એમના સ્વભાવ કરતા અવળો. દુર્યોધનને કહ્યું કે સજ્જન શોધી લાવો આ સૃષ્ટિમાંથી. યુધિષ્ઠિરને બોલાવ્યા કે એક દુર્જન માણસ, દુષ્ટ માણસને શોધી લાવો. 2 જણની પ્રકૃતિથી વિરુદ્ધ 2 જણા નીકળ્યા. જે સમયની મહેતલ આપી, સમય પૂરો થયો, પાછા આવ્યા ભગવાન ગાડી. શું કર્યું? એટલે તમને સેવા આપી હતી. યુધિષ્ઠિર કહે છે મને કોઈ દુષ્ટ ના જડ્યો. દુર્યોધન કહે છે મને કોઈ સજ્જન માણસ ના. એમ દેખાવું ખોજી ભુવન 10 ચારી. બસ એ 2 ની માફક તમે આંખ, નાક, કાન, જીભ, જે કઈ પરિચય કરવા માટે ભગવાને આ શરીરમાં ઇન્દ્રિયો આપી છે એ બધા વડે 14 ભુવનની અંદર શોધવા નીકળો જોઈએ. નહીં મળ્યા. કહા અસ પુરુષ, કહા અસ. અરે જે કઈ આ સુંદર આટલું દર્શન થાય છે, આ ઝાંખી થાય છે ભગવાનની, સીતારામજીની, આવો પુરુષ કે આવી સ્ત્રી ક્યાંથી હોવાના હતા? આ તો ભગવાન સ્વયં છે માયાની સાથે. અને આ કઈ સામાન્ય પુરુષ? તો આવા પુરુષ કે આવી સ્ત્રીઓ તો કઈ હોતા હશે? કોટી મનોજ લજાવ નિહારે સુમુખી કહું તો આહી તુમારે. કરોડો કરોડો કામદેવો ઝાંખા પડી જાય, શરમાવી નાખે એવી શોભા છે એ આ કોણ છે? કહું હો તો ખરા, અમારે જાણવું છે. બીજાને તો કોને પૂછી શકીએ? મર્યાદા હોય, પુરુષ પુરુષને પૂછી શકે અને સ્ત્રી સ્ત્રીને પૂછી શકે. કોઈ અજાણ્યો પુરુષ કોઈ અજાણી સ્ત્રીને નહીં પૂછે. અજાણી સ્ત્રી કોઈ અજાણ્યા પુરુષને પૂછતા પણ વિચાર કરે કે આને પૂછાય કેમ. એમ અહીંયા સ્ત્રી અને પુરુષ તો સામાન્ય છે 14 ભુવનની અંદર. જેટલા જોશો એટલા મળશે. ઘણું સૌંદર્ય હશે, ઘણા રૂપ હશે, ઘણું એનામાં અનેક પ્રકારની વિશિષ્ટતાઓ હશે. પણ આવા સ્ત્રી કે પુરુષ ક્યાંથી હોઈ શકે? ભગવાન છે, સીતારામજી છે, અને પેલા તો સ્ત્રી પુરુષ છે. આની સાથે સરખાવાય ખરા? ભરત એ તો જેમ ભરત છે ભક્તિની અંદર, એમ રામ એ માત્ર રામ જ છે. ભગવાનની સાથે કોઈને પણ એની તુલના થઈ શકે નહીં. અને તુલના મૂકવાઈ જાય શું થાય ખબર છે? સોનાને એક બાજુ મૂક્યું હોય તોલવા માટે, બીજી બાજુ પેલી ચણોઠીને મૂકી હોય, સોનું ચીસ પાડી ઉઠે. ત્યાં કાળ મૂકી એની બરાબર મારી તુલના? ચણોઠીની કિંમત કેટલી ને કાળા મોઢાની હોય.
અને સોનું એને ચીસ પાડે, અપમાન જેવું લાગે. અહીંયા ભગવાનની પણ તુલના કરવા માટે સામાન્ય સ્ત્રી પુરુષની ઉપમા કરે ને એ બહુ જ અજુગતું લાગે. સાહિત્યની દ્રષ્ટિએ કહેવાય ને તો અનુપમેય, જેને કોઈ ઉપમા જ ના આપી શકાય.